વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન ચેપ્ટરના નામ પરથી જ આપણને ખ્યાલ આવશે કે આપણી પાસે જે નૈસર્ગિક સ્ત્રોતો છે, કુદરતી સ્ત્રોતો છે, એનું આપણે સંવર્ધન કરવાનું છે અને એના માટે જે વિવિધ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીશું કે કેવી રીતે આપણે આ સ્ત્રોતોને દીર્ઘકાલીન સુધી ટકાવી રાખીએ એના માટેના થોડા ઉપાયો અહીંયા બતાવેલા છે. આપણે સૌ જોઈશું શરૂઆતની અંદર ઈશ્વરભાઈએ તમને થોડી માહિતી આપી છે સરસ બે વિડીયોની અંદર. હવે આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે, શા માટે એનું મેનેજમેન્ટ જરૂરી છે, વાય ડુ વી નીડ ટુ મેનેજ અવર રિસોર્સિસ, આ રિસોર્સિસ છે એમાં આપણે કેમ મેનેજમેન્ટની જરૂરિયાત પડી. તો એના માટે આપણે જાણીએ છીએ કે આપણે આજે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે સારા રસ્તા, બિલ્ડિંગ એ તમે જુઓ છો, પણ સાથે સાથે આપણે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, આપણો ખોરાક, રહેણી કહેણી, કપડાં, લત્તા, લાકડું, ફર્નિચર, બરાબર છે, આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણે જાણીએ છીએ કે આપણને કુદરતી રીતે જ મળે છે. અને એ કુદરતી રીતે જે વસ્તુઓ મળે છે એ તમે જો કે પૃથ્વી પર રહેલી વસ્તુઓમાંથી આપણને દરેક પ્રકારની વસ્તુઓ, આપણો મુખ્યત્વે આહાર જે જુઓ કે ફર્નિચર જુઓ કે આપણા કપડાં કે ઘણી બધી વસ્તુઓ છે જે કુદરતી રીતે આપણને ઔષધ છે, કુદરતી વન્યજીવો પણ આપણા માટે ઉપયોગી પુરવાર થાય છે, વનસ્પતિઓ પણ ખૂબ ઉપયોગી. આ બધી વસ્તુ તમે જો પૃથ્વી પર રહેલી વસ્તુઓ જે કુદરતી છે એમાંથી આપણને મળતી રહે છે. પરંતુ આપણી પાસે એક જ ઉર્જા એવી છે કે જે આપણને પૃથ્વી પરથી નથી મળતી, એ ઉર્જા છે સૂર્ય ઉર્જા. પણ સૂર્ય ઉર્જા પણ કેટલી ઉપયોગી છે. સૂર્ય ઉર્જાને કારણે આ પૃથ્વી પરની ઘટનાઓ બને છે અને તેને કારણે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે અને એમાંથી આપણે ખોરાક મેળવીએ છીએ. મીન્સ કે એક પૃથ્વી પર રહેલી આ જે પ્રક્રિયા છે એમાંથી પસાર થઈને આપણા માટે આ સ્ત્રોતો આપણને મળે છે એમ કહી શકાય. એમના સૂર્ય ઉર્જા પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે એમ કહી શકાય. અને તેના થકી જ આપણે જે વિવિધ સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરી રહેલા છે. વસ્તુ આવે છે હવે કે આપણા સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગની કેમ જરૂરિયાત. વિવેક શબ્દ આવે એટલે આપણે જાણીએ કે થોડુંક આપણે વિવેકપૂર્વક બોલવું, વિવેકપૂર્વક ચાલવું, વિવેક, આપણા ઘરમાં વિવેક રાખવો, આપણે શાળામાં વિવેક રાખવો. તો એ તમે જોશો કે વિવેક એટલે કે એને જરૂરિયાત લાગે ત્યારે જ આપણે ઉપયોગ કરવો, બેફામ ઉપયોગ ન કરવો. એને આપણે વિવેક તરીકે ઉપયોગ કરી શકીએ. એટલે આ વિવેકપૂર્વક ઉપયોગ કરવાની વાત છે કે જે બિનજરૂરી ઉર્જા આપણે જો વાપરી નાખતા હોઈએ આપણા ઘરમાં, આપણી શાળામાં કે અન્યત્ર, પણ આપણે એને તમે જોશો કે સાચવીને વાપરવાની વાત છે. અને એ તમે જોશો કે આપણે આપણા ઘર માટે પણ આ જ લાગુ પડે છે કે જેથી આપણને ઉર્જા ખૂબ લાંબા સમય સુધી કામ આવી શકે. આપણે ઘણી બધી વિદ્યુત માટે ઉર્જા આપણે વિવેકપૂર્વક વાપરવી જોઈએ. પણ એ તમે જો કે આપણે બિનજરૂરી પંખા, લાઇટ, સ્વિચ ઓફ રાખવી જોઈએ જ્યાં જરૂરી નથી. તો એવી ઘણી બધી પેટ્રોલ, ડીઝલ, વોટેવર ઘણા બધી વસ્તુઓ તમે જોશો કે આપણને વિવેક શબ્દ આવે છે. પૈસા પણ વિવેકપૂર્વક વાપરવા જોઈએ, એ પણ ખૂબ જરૂરી બાબત છે. તો આવી ઘણી બધી બાબતો એને આપણે ઉપયોગ કરવા, પણ આપણે જે આપણા સ્ત્રોતો છે, જે કુદરતી સ્ત્રોતો છે, એને આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે કે જેનાથી આપણને એ લાંબા સમય સુધી ચાલી શકે. પ્રાકૃતિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખવું. મેં તમને અગાઉ પણ તમને કહ્યું કે દીર્ઘકાલીન સુધી આપણે ઉપયોગ કરીએ પણ એનો દીર્ઘકાલીન રીતે કામ આવી શકે. એનો ઉપયોગ કોલસો, ખનિજ તેલ, આ બધી વસ્તુઓ છે કુદરતી છે, પણ આપણે જો એને વિવેકપૂર્વક ઉપયોગ કરીશું તો દીર્ઘકાલીન સુધી આવનાર પેઢી સુધી, એના પછીની પેઢી આવવાની છે, આપણા પછી કેટલી બધી પેઢીઓ આવશે કે આપણે સમજીએ છીએ. આપણે અગાઉના જે પેઢીમાંથી આપણે અત્યારે જે હાલની પેઢી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે એ અગાઉની પેઢીઓ તમે જો કે એનો વિવેકપૂર્વક ઉપયોગ કર્યો હશે તો આપણે બધી વસ્તુનો આજે ઉપયોગ કરી રહ્યા છીએ. જો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીશું તો આવનાર પેઢીઓ એનો ઉપયોગ કરશે એમ આપણે વિચારવું જોઈએ કે જેથી દીર્ઘકાલીન સુધી રહી શકે. વિતરણ બધા વર્ગોમાં સમાન થવું જોઈએ. તમે જુઓ કે પૃથ્વી પર સજીવ સૃષ્ટિ વધતી જાય છે. આજે આરોગ્ય સંબંધી ઘણી શોધખોળ થયેલી છે અને તેના કારણે તમે જો કે લોકોનું આયુષ્ય વધતું જાય છે અને નવા સજીવો ઉત્પન્ન થતા જાય છે અને એને કારણે તમે જોશો કે નવા સજીવો પૃથ્વી પર આવતા જાય છે. એટલે માનવ વસ્તી પણ તમે જો કે વધતી જાય છે અને તેને કારણે આ સ્ત્રોતો આપણી પાસે ઓછા છે એની કમ્પેરેટિવલી. એટલે આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવાની વાત કરી. વિતરણની વાત આવે છે કે આપણે વિતરણ કરવું, એનો ઉર્જા જે છે એનો ઉપયોગ કરવાની વાત છે. એ ઉર્જા તમે જો કે બધા વર્ગોમાં સમાન છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર તમે જો કે ધનિક અને ગરીબ એ બે જે વર્ગો છે એમાં આપણે એને એવું નથી કે ધનિકોને વધારે ધનવાનને વધારે આપણે ઉર્જા આપીએ,
ગરીબને ઓછી આપીએ એવું નથી. આપણે તમે જુઓ કે આપણે સમાન રીતે એને વિતરણ કરવું જોઈએ કે પૃથ્વી પર વસ્તુ દરેક સજીવ છે, જે વ્યક્તિ છે એને તમે જો કે ઉર્જાનો હકદાર એ પણ છે અને એને પણ સમાન રીતે વિતરણ થવું જોઈએ અને મળવું જોઈએ એમ કહી શકાય. સ્ત્રોતોનું શોષણ કરવાથી પર્યાવરણ નુકસાન. ઉર્જા આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ, વસ્તી વધશે એટલે ઉર્જા પણ વધારે જોઈશે. એના માટે આપણે પર્યાવરણ ઉપર આપણે એટેક કરીએ અને તેના કારણે તમે જો કે વધારે ઉર્જાનું આપણે શોષણ કરીએ. પણ એ ઉર્જાનું શોષણ કરવાથી તમે જો કે પર્યાવરણને નુકસાન થાય છે. આપણે દરેક જણ જાણીએ છીએ કે ધારો કે રેતીનું ખનન કરશો તો તમે જો કે દરિયાઈ સજીવો, નદીને પટને આપણે નુકસાન કરતા જઈએ છીએ. બીજા ઘણી બધી કોલસાનું ખનન કરીએ તો પણ આપણા માટે તમે જો કે ખાણનું ખનન કરીએ તો ત્યારથી પણ આપણને પર્યાવરણને નુકસાન કરે. એટલે આપણે ઘણી બધી આપણી પ્રવૃત્તિઓ છે કે જે પર્યાવરણને નુકસાન કરે છે, તો આપણે એ પ્રવૃત્તિને પણ ધ્યાનમાં રાખીને મર્યાદિત કરીએ કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય. એટલે સ્ત્રોતોનું શોષણ કરવામાં આપણે તમે જો કે પર્યાવરણને નુકસાન ન કરી નાખીએ તો પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સુપોષિત વૈશ્વિક સ્ત્રોતોના વ્યવસ્થાપનના નકામા નિકાલ કરવાની વ્યવસ્થા. ઘણી વખત તમે જો કે સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતો છે, આપણે એનો ઉપયોગ તો કરીશું પણ સાથે સાથે બિનજરૂરી પદાર્થો પણ ઉત્પન્ન થતો હોય અને તેને કારણે તમે જો કે ઘણી વખત ધાતુનું આપણે નિષ્કર્ષણ કરવા જઈએ પણ સાથે સાથે બીજા જે ઝેરી ઘટકો પણ અંદર ઉત્પન્ન થતા હોય પણ નુકસાનકારક પર્યાવરણને અથવા બિનજરૂરી છે, બાય પ્રોડક્ટ છે અમુક, તો તેને આપણે એનો નિકાલ કરવાની વ્યવસ્થા પણ આપણે જાણીએ છીએ. રેડિયોએક્ટિવ તત્વોનો આપણે ઉપયોગ બધા જાણીએ છીએ પણ આજે એને નિકાલની વ્યવસ્થા નથી. બરાબર છે. તો આ ઘણી બધી વસ્તુ છે. રેડિયોએક્ટિવ પદાર્થનો ઉપયોગ કરીએ છીએ ઉર્જા મેળવવા માટે પણ સાથે સાથે એના જે બિનજરૂરી પદાર્થોનો ઉત્પન્ન થાય છે, રેડિયેશન થઈ જાય બહાર અથવા તો જે નકામા પદાર્થ રહે છે, શેષ પદાર્થ, તો એને આપણે જે નિકાલ કરવાની વ્યવસ્થા એવું ન હોવું જોઈએ. આપણે એટલા માટે રેડિયોએક્ટિવ પદાર્થોનો ઉપયોગ આપણે તમે જો કે મર્યાદિત કરી રહ્યા છે. એટલે બીજા ઘણા ખનિજ માટે પણ આપણે ઉપયોગ કરીએ છીએ પણ એને મર્યાદિત કરીએ કે જેથી આપણે જે બાય પ્રોડક્ટ ઉત્પન્ન થાય એનો નિકાલ કરી શકીએ. તમે જોશો કે એક પ્રવૃત્તિ છે, તમે ઘરે પણ કરી શકો કે જે પ્રવૃત્તિ દ્વારા આપણને એક માહિતી રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી પરંપરાગત પ્રવૃત્તિનું અવલોકન કરો. તમારા સહપાઠીઓમાં આ બાબતો જણાવો જેનો અહેવાલ તૈયાર કરો. આ એક પ્રવૃત્તિ છે, આપણે પરીક્ષા લખી નથી પણ ખાલી એક સમજ માટેની વાત છે, આપણે એમ કહી શકાય. હવે આગલો પોઈન્ટ આવે છે જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને લઈને જંગલોનું સંવર્ધન જરૂરી. સજીવની આપણે સ્ત્રોતની વાત કરી પણ સાથે સાથે તમે જો કે જંગલ એ આપણને ખૂબ ઉપયોગી છે. જંગલો તમે જો કે આપણે એને અનિયંત્રિત રીતે કાપવા જોઈએ નહીં, ડિફોરેસ્ટેશન અટકાવવું જોઈએ. તો એનું ઉત્પાદકતા અને રક્ષણાત્મક તમે જો કે આજે જંગલને આપણે વધારે ડેવલપ કરીએ છીએ, વધારે જંગલોનો વિસ્તાર વધારતા જવાના છે પણ ઘણી વખત તમે જો કે અમુક જગ્યાએ ડિફોરેસ્ટેશન થાય અને તેને કારણે કે જંગલનો વિસ્તાર અટકતો જાય છે અથવા તો ઓછો થતો જાય છે. તો એ આપણે એને સંવર્ધન કરવાનું છે અને એ સંવર્ધન જરૂરી છે. જંગલને તમે સંવર્ધન કરીશું તો એના વન્યજીવો, એની જે પેદાશો છે આપણા માટે ઉપયોગી પુરવાર થશે. નહીં તો આજે આયુર્વેદિક દવાઓ આપણે બજારની અંદર મળે છે તેમાં પણ ડુપ્લિકેશન થાય છે કારણ કે વનસ્પતિ કાપતા જઈશું આ જંગલો તો એ વનસ્પતિ પણ આપણને નથી મળવાની આયુર્વેદિક. તો એના માટે પણ આ ખૂબ મહત્વનું છે એમ કહી શકાય. વૈદિક કાળમાં અંતમાં ખેતીને મુખ્ય આર્થિક, બધા જાણો છો કે વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણી. ભલે આજે આપણે નથી ખેતી કરનાર, ઓછા જે શહેરોમાં રહેતા લોકો છે એટલે ખેતી ઉપર વધારે આપણે ધ્યાન નથી આપતા અથવા તો નથી કરતા ખેતી, પણ તમે જો કે વૈદિક કાળથી ખેતીને બહુ મહત્ત્વ આપવામાં આવતું, મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવતી. એમાંથી એના ધન ઉપાર્જન એમાંથી જ આપણને મળતું હતું. એટલે ખેતીને પણ વધારે વિકસિત કરવી જોઈએ. આજે બધા ખેતી લાયક જમીનને નોન એગ્રીકલ્ચર કરીને પ્લોટો પાડીને ડેવલપ થતા જાય છે એટલે ખેતી ઓછી થતી જાય છે. એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે ખેતીને આપણે ટકાવી રાખીએ નહીં તો આપણા માટે જે અનાજ છે એ ખેતી ઓછી થતી, જમીન ઓછી થતી જશે તો ખેતી માટે અનાજ ઉત્પન્ન કરવા માટે જમીન નહીં રહેશે તો આપણે વસ્તી વધતી જાય છે તો આપણને અનાજ ક્યાંથી મળશે એ પણ એક પ્રશ્ન છે. એટલે તમે જો કે ખૂબ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. વૈદિક કાળના અંતભાગમાં જંગલો, વનરાજી જેવા કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો. તમે જો કે આજે જંગલોને આપણે મહત્વ આપીએ છીએ પણ તમે જો કે આપણે જંગલને હજી જે વિસ્તારમાં આપણે વધારે ગયા નથી ત્યાં આપણે જંગલોને તમે જોઈએ કે તમને ખબર છે કે ધાર્મિક સ્થળો, પવિત્ર સ્થળો તરીકે પણ એને ગણવામાં આવે છે. ખાસ કરીને તમે જુઓ કે આવા ડાંગર જંગલની આપણે વાત કરીએ કે બીજા અમુક દેશો એવા છે કે જે જંગલમાં વર્ષોથી જે કેરેબિયન પ્રજા છે, હબસી પ્રજા,
તો એ તમે જુઓ કે અમુક દરેક દેશની અંદર અમુક જંગલોમાં વસતા સજીવો છે. આંદામાન નિકોબાર ટાપુઓ પર પણ તમે જોશો કે અમુક પ્રજાઓ વસે છે કે જે જંગલને કાપવા નથી, એમાં કોઈને એન્ટ્રી નથી આપતા. એટલે જંગલનો નાશ એ લોકો કરવા માટે કોઈ આવે તો એને તરત જ એની સામે વિરોધ કરે છે એમ કહી શકાય. તો એ બહુ મહત્ત્વનું છે. એટલે વર્ષોથી તમે જુઓ કે એક પવિત્ર સ્થળ તરીકે પણ એને ગણવામાં આવે કે જેથી એને કોઈ નુકસાન ન કરી શકે, અને એટલા માટે એની માનવાની શરૂઆત થઈ. વન્ય પ્રવૃત્તિ સિવાય રીતિ રિવાજો અને ધાર્મિક માન્યતાના કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ. ધાર્મિક માન્યતાઓ જે જોવા મળે જંગલની અંદર, તમે જુઓ કે જંગલને આપણે બચાવવા માટે આ ધાર્મિક માન્યતાઓનો પણ સહારો લેવામાં આવે કે જેથી જંગલને નુકસાન ન થાય અને એના જે અંદરના જે વન્યજીવો છે એનું પણ સંરક્ષણ થઈ શકે. કુદરતી સ્થળો છે, નદીને આપણે તમે જો કે પવિત્ર ગણીએ છીએ આપણે, બરાબર છે. ગંગા માતાને આપણે પવિત્ર ગણીએ છીએ. આપણી તાપી નદી, પૂર્ણા નદી, તમે જુઓ કે એના મંદિરો બનેલા છે. પૂર્ણા નદીનું મંદિર તમે જો કે શહેરમાં તમે એક વચ્ચે ઝવેરી સડક પાસે તમે જો કે પૂર્ણા માતાનું મંદિર, તો એક નદીને એક પવિત્ર તરીકે આપણે ગણેલા છે કે જેથી એનો આપણે એને સંવર્ધન કરતા રહીએ. નદીને આપણે અટકાવીને એનો નાશ નથી કરી દેવાનો, પણ એ ગંગા નદીનો તટને પણ તમે જો કે આપણા વડાપ્રધાન શ્રીએ ખાસ કરીને તમે જુઓ કે ગંગા નદીના તટને એક સ્વચ્છ કરવા માટેનું કામ તમે જોશો કે ઉપાડેલ છે, જે ખૂબ સારી બાબત છે એમ કહી શકાય. એટલે નદીઓને પણ પવિત્ર ગણીને આજે તમે કે નદીઓને પણ પૂજા કરવામાં આવે છે. બિહારની અંદર તમે જો કે છઠ પૂજા જે કહેવામાં આવે છે, દિવાળી પછી જે છઠ આવે છે લાભ પાચમના, તો ત્યાં તમે જો કે એક નદી કિનારે લોકો એક પૂજા કરે છે સૂર્યની એમ કહી શકાય. તો આવી ઘણી બધી બાબતો છે કે કુદરતી સ્ત્રોતો છે, પણ આપણે એને ધાર્મિક રીતે લઈને આપણે એને વધારે સારી એનું સંવર્ધન કરી શકીએ. એ બાબત બહુ મહત્વની છે. જંગલો અને વન્યજીવ, આપણો ટોપિક બદલાઈ જાય છે. તમે જો કે જંગલો અને વન્યજીવ, જે આપણે જંગલ વિશે વાત કરતા હતા અહીંયાથી, એમાં જંગલો વન્યજીવ. હવે જંગલમાં તમે જો કે જે વિવિધતાના હોટસ્પોટ, જંગલમાં તમે જોશો કે જે વિવિધતા બાયોડાયવર્સિટી જે કહીએ એના હોટસ્પોટ આવે છે, એટલે વિશિષ્ટ અમુક જગ્યાએ ખાસ કરીને જે વિવિધતાઓ તમને જોવા મળે. હવે જે વિવિધતા એટલે કઈ કે તેમાં તમે જોશો કે બેક્ટેરિયા પણ આવશે, વાયરસ પણ આવશે, સજીવો પણ આવશે, ત્રિઅંગીય વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ, આ ઘણી બધી વસ્તુઓ, સજીવો, કીટકો, પ્રાણીઓ, આ બધામાં તમે જોશો કે વિવિધતા તમને જોવા મળે છે. ખાસ કરીને મોટા પ્રાણીઓમાંની પણ નાના પ્રાણીઓમાં તમને પેલા એક ભમરાની વાતની આપણે વાત કરેલી, ગુલાબી રંગના ભમરાને લીલા રંગના ભમરાની એક વાત વિવિધતા આવે છે, બાયોડાયવર્સિટી. તો એ બહુ એ વિવિધતાનો એક ખજાનો છે એમ કહે છે કે હોટસ્પોટ કહેવામાં આવે. અત્યારે તમે જો કે ઘણી વખત કોરોના અત્યારે ચાલી રહેલો છે, એ દરમિયાન તમે જો કે આ હોટસ્પોટ છે એમ કહેવામાં આવે. એટલે હોટસ્પોટ કેમ કીધું કે એ જગ્યાએ વધારે કોરોનાના દર્દી ત્યાં જોવા મળે છે, એટલા માટે એને હોટસ્પોટ નક્કી કરવામાં આવે, અથવા તો અમુક આરોગ્ય દ્વારા ચકાસણીનો હોટસ્પોટ નક્કી કરવામાં આવે કે એ જગ્યા પર વધારે પ્રમાણમાં ચકાસણી થાય, એવા હોટસ્પોટ બનાવવામાં આવે. તો એવી રીતે જે વિવિધતાના હોટસ્પોટ્સ એવા જંગલોમાં આવેલા છે એમ કહી શકાય. વારસાગત જે વિવિધતાનું સંરક્ષણ, જે વારસાગત જે વિવિધતા જે છે વન્યજીવોની અંદર પેઢી દર પેઢી અંદર વિવિધતા દાખલ થાય છે. આજે આપણે મનુષ્યની પણ આપણે વાત કરીએ કે વિવિધતા આવતી જાય છે. અગાઉના લોકો અને અત્યારના લોકો, આના પછીના પેઢીના લોકો તમે જોશો કે વિવિધતા, બાયોડાયવર્સિટી, કુદરતી રીતે તમે જુઓ કે પરિસ્થિતિને અનુકૂળ અંદર વિવિધતા ઉત્પન્ન થતી હોય છે. એને પણ આપણે વારસાગત જે વિવિધતા છે એનું સંરક્ષણ કરવું જોઈએ કે જેથી નવા સજીવો આપણને જે મળે છે નવા લક્ષણો લઈને જન્મે, અને સારા લક્ષણો લઈને આજે આપણે આર્ટિફિશિયલ પણ આપણે ઉત્પન્ન કરીએ છીએ. પણ એ વસ્તુ જુદી છે વનસ્પતિની અંદર, પણ કુદરતી રીતે પણ વારસાગત લક્ષણો આપણને જોવા મળે છે. જો આપણે એનું ધ્યાન ન રાખીશું તો આપણું જે સ્થાયિત્વ છે એનો નાશ થશે એમ કહી શકાય. કે વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિય સ્થાયિતાનો પણ નાશ થાય છે. ઇકોલોજી એટલે કે તમે જો કે આ જે સંવર્ધન નહીં કરીશું, વિવિધતા નાશ પામશે, બાયોડાયવર્સિટી, તો તમે જોયું કે જે કુદરતી જે પરિસ્થિતિકીય જે સ્થાયિતા એનો નાશ તમને જોવા મળશે. મીન્સ કે અહીંયા આપણે એમ કહીએ છીએ કે આપણે એનું સંવર્ધન કરવું જોઈએ કે જેથી આજે આપણને જે સજીવો જોવામાં, વનસ્પતિમાં વિવિધતા જોવા મળી છે એ પેઢી દર પેઢી આપણને મળતા રહે. ઓકે.